નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે સમીક્ષા વિથ મહેશ રાજગોરમાં। ગઈકાલે એક વિડીયો વાયરલ થાય છે। વિડીયોની અંદર એક વ્યક્તિ પોલીસ વાનની અંદર બેઠો બેઠો બિયર પી રહ્યો હોય છે અને પાછળ બેકગ્રાઉન્ડમાં એક ડાયરાનું ગીત વાગી રહ્યું હોય છે। અલગ અલગ વિડીયોમાં અલગ અલગ ગીતો છે, એ તો જો કે એડિટ થઈ શકે છે, પરંતુ જ્યારે આ વિડીયો સામે આવે છે ત્યારે અમુક લોકો એવું કહે છે કે આ વિડીયો અમદાવાદનો હોઈ શકે છે, કારણ કે જે વિડીયો હતો એની ઉપર અમદાવાદ લખેલું એક ટેગ હતું, એટલા માટે લોકોએ એવું પણ કહ્યું કે આ વિડીયો અમદાવાદનો હોઈ શકે છે। એના પછી અમદાવાદ પોલીસે આ વિડીયોને લઈને ચોખવટ કરી કે આ વિડીયો અમદાવાદનો નથી અને અમદાવાદ પોલીસને એની છબી ખરાબ કરવા માટે થઈને આવું કરવામાં આવી રહ્યું છે। હવે આ વસ્તુ જે આખી થઈ છે એના પછી ખબર પડે છે કે આ વિડીયો મહેસાણાના સાંથલ પોલીસ સ્ટેશન વિસ્તારનો છે અને જે આરોપી છે એ હત્યાના કેસની અંદર અત્યારે જેલમાં છે। હવે આ વિડીયો પછી પહેલો પ્રશ્ન તો એ ઊભો થાય છે કે ગુજરાતમાં દારૂબંધી છે તો દારૂ આવ્યો ક્યાંથી? જો દારૂબંધી છે, દારૂ આવ્યો ક્યાંથી અને પોલીસ વાનમાં કોઈ વ્યક્તિ કેવી રીતના બિયર પી શકે છે? સાહેબની સામે જો કોઈ આમ ટટ્ટાર થઈને ઊભું રહે ને સાહેબને એક સવાલ પૂછી દે તો સાહેબનો ઈગો હર્ટ થઈ જતો હોય છે। ખાખી વર્દીની અંદર એમને જે પાવર હોય છે, બધો પાવર અચાનક એમનામાં આવી જતો હોય છે। ત્યારે આ તો પોલીસની ગાડીની અંદર કોઈ વ્યક્તિ બિયર પી રહ્યો છે, તેમ છતાં કંઈ નથી થઈ રહ્યું। મહેસાણા પોલીસે કહ્યું છે કે અમે તપાસ કરીશું આ બાબતે, પરંતુ રિયાલિટી શું છે? અને અમદાવાદ પોલીસ એવું કહે છે કે આ અમારા વિસ્તારનો નથી, તમે અમારા વિસ્તારની છબી ખરાબ ન કરો। એ વાત સાચી છે કે ભલે વિડીયો અમદાવાદનો ન હોય, પરંતુ પોલીસની તો એ જવાબદારી આવે છે ને કે કોઈ પણ વિડીયો ગમે ત્યાંનો હોય તો આવી જ્યારે વસ્તુ છે, જ્યારે ક્રાઇમ થતો હોય ત્યારે એ ક્રાઇમની અંદર આપણે તો ધ્યાન આપવું જોઈએ ને। અમદાવાદ પોલીસની ગાડીમાં એવી વાત નથી, કોઈએ જેણે પણ કહ્યું હતું એને કહ્યું હતું કે અમદાવાદનો આ વિડીયો હોઈ શકે છે, એવી વાત કરવામાં આવી હતી। તમામ પોલીસ, કોઈ પણ જિલ્લાની પોલીસ હોય, કોઈ પણ જગ્યાએ ક્રાઇમ હોય તો એ સારી વાત તો નથી ને, એમાં જ્યારે પોલીસની જીપમાં ક્રાઇમ થાય ને પહેલી ઘટના નથી, હવે તો ઘણી ઘટનાઓ બની છે। તાજેતરમાં નીતાબેન ચૌધરીએ તો પોલીસનું નામ રોશન કર્યું છે, બહુ જોરદારનો ચાંદલો કર્યો છે, એના પછી આવી ઘટનાઓ સામે આવે છે। આવા તો કેટલાય વિડીયો છે જ્યારે પોલીસ સ્ટેશનની અંદર રીલો બનાવવામાં આવે છે, જેલમાંથી નીકળતી વખતે રીલો બનાવવામાં આવે છે, ઇન્સ્ટાગ્રામમાં રીતસરના માફિયાઓના પેજ ચાલી રહ્યા છે, જેની અંદર પોલીસને ચેલેન્જ કરતા હોય, ગુંડાગર્દી કરતા હોય, એના પેજ ચાલી રહ્યા છે। સાયબર ક્રાઇમ વિશે વાત કરતી પોલીસ આવા ગ્રુપો સામે ખબર નહીં કેમ ધ્યાન નથી આપતી। એવા કેટલીય રીલો સામે આવે છે જ્યારે આવા નબીરાઓ જે છે સ્ટન્ટ કરતા હોય છે। ભાવનગરનો એક વિડીયો સામે આવ્યો હતો જેમાં પોલીસની વાન નીકળે છે, એની બાજુમાં તલવારથી કંઈક આપવામાં આવી રહી હતી। તો આ જે ઘટનાઓ છે એ ઘટનાઓ પોલીસ પ્રત્યેનો અવિશ્વાસ જનતામાં દેખાડે છે। જો સિમ્પલ વાત કહું, જે સામાન્ય જનતા છે ને એ સામાન્ય જનતાને પોલીસથી બીજી કોઈ ફરિયાદ નથી। સામાન્ય જનતાને, કોમન મેનને પોલીસથી એ તકલીફ નથી કે પોલીસ એમને શું કામ જે છે એમનું કાયદાનું પાલન કરાવે છે। ઘણીવાર એવું લાગતું છે કે તમે કાયદાનું પાલન નથી કરતા, એટલે ના, કોઈ પણ પબ્લિકને તકલીફ એ થાય છે કે સાહેબ અમારાથી ક્યાંક જો ભૂલથી ભૂલ થઈ જાય છે તો તમે અમારા ઉપર ચડી બેસો છો, અમારી સાથે તોછડાઈથી વાત કરો છો, અમને જરાક વાતમાં ખખડાઈ નાખો છો, કારણ કે અમારા કોઈ મોટા કનેક્શન નથી, અમારા મોટા આકાઓ નથી, અમારા ગજવામાં પૈસા નથી। પરંતુ આ જ વસ્તુ જ્યારે કોઈ માફિયા હોય છે, જ્યારે કોઈ પોલીસવાળો ઊંચો અધિકારી હોય છે, જ્યારે કોઈ નેતા હોય છે, જેની જોડે બહુ પૈસાવાળો કોઈ વ્યક્તિ હોય છે, તો એ કિસ્સામાં તમે કેમ ચૂપ થઈ જાઓ છો? લોકોને પોલીસની કાર્યવાહીથી ક્યારેય તકલીફ નથી। ટ્રાફિક પોલીસની વાત કરીએ તો એ પણ તકલીફ નથી, પણ સાહેબ કહેવું એ છે કે સાહેબ નેતાજીની કાળા કાચવાળી ગાડી જોઈને તમે ચૂપ થઈ જાઓ છો। કોઈ મોટો બિઝનેસમેન હોય, કોઈ મોટો માફિયા હોય, એની સામે તમે ચૂપ થઈ જાઓ છો। તમારા જ પોલીસવાળા નંબર પ્લેટ વગરની ગાડીઓ લઈને ફરે છે, એની સામે ચૂપ થઈ જાઓ છો, જી હુજુરી કરો છો। અને એક સામાન્ય માણસની એક પીયુસી રહી જાય છે, એમાં તો તમે એવા ચડી બેસો છો જાણે એને કોઈ મોટો આતંકવાદ જેવો ગુનો કરી નાખ્યો હોય। તકલીફ ત્યાંથી છે, પોલીસના બેવડા વલણથી તકલીફ છે। લોકોને કાયદો પાળવામાં કોઈ જ પ્રોબ્લેમ નથી આવતો, એ પાળે જ છે, હંમેશા પાળે છે। આ દેશની અંદર સૌથી વધારે કાયદાનું પાલન જો કોઈ કરતું હોય તો આ દેશનો કોમન મેન છે, જે ટેક્સ પણ ચૂકવે છે, જેનાથી તમારો પગાર પણ આવે છે અને કાયદાનું પાલન પણ કરે છે। પણ સૌથી વધારે જો આ સત્તાના લીધે, આ પોલીસના લીધે, આ પાવરના લીધે કોઈને ભોગવવું પડતું હોય તો એ પણ કોમન મેન જ છે। જો કે સારા સમાચાર પણ આવ્યા છે। સારા સમાચાર એવા છે કે હવે જે ભારતીય ન્યાય સંહિતા છે એના અંતર્ગત કોઈ પણ વ્યક્તિ જો દારૂની હેરાફેરી કરતા, ખેપ મારતા પકડાય છે અને જો એ વ્યક્તિ છેલ્લા 10 વર્ષની અંદર એક કરતાં વધારે ચાર્જશીટ જો એના ઉપર થાય છે તો એ કિસ્સામાં એને ઓર્ગેનાઇઝ ક્રાઇમ ગણી શકાય છે। અત્યાર સુધી એવું નહોતું અને હવે એને એક કરતાં વધારે ચાર્જશીટ જો થાય છે તો એ કિસ્સામાં એને ઓર્ગેનાઇઝ ક્રાઇમ ગણી શકાય છે અને એને આજીવન કેદ કરાવી શકાય છે। તાજેતરમાં આપણે જે બુટલેગર નીતા ચૌધરી સાથે પકડાયો એની પર 16 જેટલા તો કેસો થઈ ગયેલા હતા। આટલા કેસો છતાં જે છે આ વ્યક્તિ બુટલેગર જે હતો દારૂ લઈને ફરતો હતો અને એટલા માટે થઈને આ એક સારી વસ્તુ છે જે ફાઇનલી
આપણે ત્યાં જે જ્યુડિશિયલ ચેન્જીસની આપણને જરૂર હતી, જ્યુડિશિયલ રિવોલ્યુશનની જરૂર હતી, એના તરફ ક્યાંક આપણે એક પગલું આગળ ભરી રહ્યા છીએ. હવે આપણે વાત કરીએ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલી એક જાહેરાત વિશે. કેન્દ્ર સરકારે કહ્યું છે કે 25 જૂનના દિવસને હવેથી બંધારણ હત્યા દિવસ તરીકે ઓળખવામાં આવશે. આ દિવસે ઇમરજન્સી લાગુ કરવામાં આવી હતી ને ઇમરજન્સીને લઈને કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો છે. ભાજપે કહ્યું છે કે કોંગ્રેસે લોકશાહીના ગળે ટૂંપો દીધો હતો અને કોંગ્રેસનું એવું કહેવું છે કે આ બંધારણને હત્યા સાથે જોડીને તમે બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરી રહ્યા છો. પણ રિયાલિટી શું છે? હાલ ભલે કોંગ્રેસ એવું કહેતી હોય કે ભાજપ જે છે એ બંધારણનું માનતી નથી, બંધારણનું પાલન નથી કરી રહી, સરમુખત્યારશાહી પ્રમાણે વર્તી રહી છે, પરંતુ રિયાલિટી એક એ પણ છે એક સમયે આ દેશની અંદર ઇમરજન્સી જો કોઈએ લગાવી હતી તો એ કોંગ્રેસની જ સરકાર હતી. અને ઇમરજન્સી વિશે કુમી કપૂરનું એક પુસ્તક પણ છે, એના સિવાય ઘણા બધા પુસ્તકો છપાયા છે. આમાં તમે વાંચી શકો છો ઇમરજન્સીમાં શું હાલાત હતા, ઇમરજન્સીની અંદર કેવી રીતના ફરજિયાત નસબંધી કરી દેવામાં આવતી હતી, તમને પકડીને જેલમાં નાખી દેવામાં આવતા હતા. ઇમરજન્સીની અંદર પત્રકારોને પકડીને પૂરી દેવામાં આવતા હતા, જે સરકાર સામે લખે એની સામે કાર્યવાહી કરવામાં આવતી હતી. અને એક સૌથી મોટામાં મોટો કિસ્સો હતો, અત્યારે જે કોંગ્રેસના સમર્થક છે એવા લાલુ પ્રસાદ યાદવે તો ઇમરજન્સીના જે કાયદા મીસા કરીને કાયદો હતો એના નામ ઉપરથી જ પોતાની દીકરીનું નામ મીસા રાખ્યું હતું, જે મીસા ભારતી સાંસદ પણ રહી ચૂક્યા છે. એટલા માટે મહત્વની વસ્તુ એ છે કે કોંગ્રેસે જે ઇમરજન્સી લગાવી હતી એ તો ભૂલ હતી જ. જે કોંગ્રેસનું કહેવું જોઈએ કે ચલો એ જે થયું એ થઈ ગયું, ભૂલ હતી તો હતી, પરંતુ હવે નવેસરથી શરૂઆત કરવી જોઈએ. પરંતુ કોંગ્રેસ પણ એને જસ્ટિફાય કરવામાં માને છે અને એની બીજી બાજુ ભાજપ પણ એનો ફાયદો ઉઠાવે છે. એ ભૂતકાળ હતો, ભૂતકાળની અંદર કોંગ્રેસે ઇમરજન્સી લગાવી, એની સજા કોંગ્રેસે ભોગવી લીધી છે અને કોંગ્રેસ હજુ સુધી ભોગવી રહ્યું છે. પરંતુ હવે નવો સમય છે. હવે સમય છે કે આપણે નવેસરથી બંધારણ જે છે યોગ્ય રીતે લાગુ થાય એના માટે તેને ધ્યાન આપવું જોઈએ. રાજકોટ અગ્નિકાંડ થયો એના પછી જે પણ કોઈ પણ બિલ્ડિંગ હોય, જેમ કે સ્કૂલ હોય, રેસ્ટોરન્ટ હોય, હોટલ હોય, જો એની જોડે બીયુ પરમિશન કે પછી ફાયર એનઓસી ન હોય તો એને સીલ કરવામાં આવ્યા હતા. પરંતુ એવું લાગે છે કે આરંભે શુરા છે, એના પછી બધું પૂરું થઈ ગયું છે. હવે જે છે એક નવી એસઓપી બનાવવામાં આવી છે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અને કહેવામાં આવ્યું છે જે પણ હોટલ રેસ્ટોરન્ટ પાસે અત્યારે બીયુ કે ફાયર એનઓસી નથી એ લોકોને 300ના સ્ટેમ્પ ઉપર લખીને આપવું પડશે કે 30 દિવસમાં ફાયર એનઓસી અને 3 મહિનામાં બીયુ પરમિશન લઈ લઈશું. જો આટલું લખીને આપશો તો મ્યુનિસિપાલિટી જે છે તમારું સીલ ખોલી આપશે અને કોઈ પણ દુર્ઘટના બને છે તો માલિક જવાબદાર ગણાશે. કોઈ પણ દુર્ઘટના બને છે તો જે રેસ્ટોરન્ટ કે જે હોટલ કે કોઈ પણ સંસ્થા હોય એનો માલિક જવાબદાર ગણાશે. મતલબ હવે અબ તુમ્હારે હવાલે જીવન સાથીઓ, એટલે કે જે માલિક જે જગ્યાએ તમે જાઓ છો ત્યાં કદાચ જો બીયુ કે ફાયર એનઓસી નહીં હોય તો માલિકને તમારે પકડવાનો. એણે કીધું છે કે હવે મારી જવાબદારી છે. સરકાર એમાં કશું નહીં જોડે. સરકારને ખબર છે કે ત્યાં ફાયર એનઓસી નથી, સરકારને ખબર છે કે ત્યાં આગળ ફાયર લાગે તો કોઈ ઇસ્યુ થઈ શકે છે. તેમ છતાં આવી 300ના સ્ટેમ્પ પેપર ઉપર ખુલ્લે આમ જે છે પરમિશનો આપી દીધી છે અને તમારી જિંદગી માટે તમે જવાબદાર એવું કહી દીધું છે મ્યુનિસિપલ કોર્પોરેશને. તો તમે સીલ જ શું કામ માર્યા હતા? તો પહેલા દિવસે લખાવી લેવું હતું ને. આ સીલ મારવાના જે નાટક કર્યા છે, નાટક શું કામ કર્યા? પહેલા જ દિવસે લખાવી લેવું હતું ભાઈ ચલો લખી દો તમે કે હવે માલિકની જવાબદારી. ને આવા તો કેટલાય માલિકો છે, કેટલાય લોકો છે જે તમને આવી રીતે ચોખ્ખું કહી દે છે ઠીક છે ભાઈ મારી જવાબદારી. હકીકતમાં પ્રજાનું નુકસાન જશે, લોકોના જીવ જશે તો પકડવા કોણ જશે? અને આ પ્રજા કોમન મેન છે. કોમન મેન જોડે જરાય સમય નથી કે કોર્ટમાં જઈ શકે ને આવા બધા એફિડેવિટો જે સ્ટેમ્પ પેપર છે લઈ લઈને ફરે ને ક્યાંક મને ન્યાય આપો, મને ન્યાય આપો. આ જવાબદારીની વસ્તુ છે, પ્રિકોશનની વસ્તુ છે. હવે વાત કરીએ અમદાવાદમાં કોંગ્રેસના કાર્યાલય ખાતે થયેલા પથ્થરમારાને. ભાજપ અને કોંગ્રેસ બંનેના નેતાઓ, બંનેના કાર્યકર્તાઓ અમને સામને આવ્યા અને પથ્થરમારો થયો. આ પથ્થરમારાની અંદર જે કેસો થયા એ કેસો ભાજપ અને કોંગ્રેસ બંનેના નાના કાર્યકર્તાઓ પર થયા. મિર્ઝાપુર ફિલ્મનો એક ડાયલોગ છે જ્યાં મુન્ના ભૈયા કહે છે કે જબ બલી દેને કી બારી હો તો સૈનિક કી બલી દી જાતી રાજા કી નહીં. આમાં પણ એવું જ થયું. નાના કાર્યકર્તાઓ સામે એફઆઈઆર થઈ, નાના કાર્યકર્તાઓ જેલમાં ગયા અને મોટા જે નેતાઓ છે બધા બચી ગયા. વિડીયોમાં સ્પષ્ટપણે દેખાય છે કે મોટા મોટા નેતાઓ ત્યાં હાજર હતા, તેમ છતાં એક પણ સામે કાર્યવાહી નથી થઈ. શું આવી રીતે કોંગ્રેસ પોતાની જાતને આગળ લઈ આવશે? ભાજપ તો ચલો સત્તામાં છે તો કંઈ પણ કરી શકે છે, એની સામે તો પ્રશ્નો ઉઠાવવો જ નકામો છે. પણ કોંગ્રેસે તો કહેવું જોઈએ ને કે આવું ના હોય. કોંગ્રેસ જ સેટિંગ પાડવા માંડશે અને જો ભાજપ કોંગ્રેસ બંને વચ્ચે આમ ઈલું થવા માંડશે તો પછી જનતાનું શું થશે? વાત કરવી છે બનાસની બહેનની. બનાસની બહેન એટલે કે ગેનીબેન ઠાકોર. ગેનીબેન ઠાકોર એક સભા સંબોધી રહ્યા હતા. એ વખતે એમણે ગેનીબેન ઠાકોર પહેલેથી આમ તો જો કે પોલીસનો વિરોધ કરતા જ હોય છે. એ પોલીસનો વિરોધ કે જે પોલીસ સરકારના ગોલિયા તરીકે કામ કરે છે, એટલે કે સરકારના પ્યાદા તરીકે કામ કરે. સરકાર કે આમ કરો તો આમ કરવાનું, પોતાની ફરજ નથી નિભાવતી.
થરાદના પીઆઈને સંબોધીને કહી દીધું છે. ચૌધરી સાહેબ છે કહ્યું કે એમણે તો ઘરે ગામે ગામ જઈને સભાઓ સંબોધી હતી અને જ્ઞાનીબેનને તો પડકાર ફેંકી દીધો છે કે તમારી અંદર જો તમારે રાજનીતિ જ કરવી હોય તો એક કામ કરો, તમારી વર્દી ઉતારીને સાઈડમાં મૂકી દો અને આવી જાઓ રાજનીતિમાં, બે હાથ થઈ જાય, ખબર પડે કે કોણે કેટલું પાણી પીધું છે. ચોખ્ખી વોર્નિંગ આપી દીધી. સીધા જે છે રાજનીતિમાં આવો. અને જ્ઞાનીબેન ઠાકોર પહેલાં પણ આવો આરોપ લગાવી ચૂક્યા છે કે પોલીસ ભાજપ વતી કામ કરી રહી છે. હવે વાત કરીએ જે GMARSની અંદર ફીનો વધારો કરવામાં આવ્યો તો એના વિશે. સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે કહ્યું છે કે અમને આના વિશે રજૂઆત મળી છે અને સરકાર જે છે આ બાબતે હવે પગલાં ભરી શકે છે અને શક્યતા એ પણ છે કે જે ફી વધારો થયો છે એ કદાચ પાછો લઈ શકવામાં આવે છે અથવા તો જે ફી 330માંથી 550 થઈ છે એમાં રકમમાં ફેરફાર થઈ શકે છે. પરંતુ હજુ સુધી જ્યારે પરિપત્ર ન આવે ત્યાં સુધી આપણે કશું પણ નક્કર ન કહી શકીએ, પરંતુ શક્યતા એવી છે કે આવું બની શકે છે. હવે એક ગજબ કિસ્સો સામે આવ્યો છે. કિસ્સો છે યુપીનો. ઉત્તર પ્રદેશના ફતેપુરમાં 24 વર્ષનો વિકાસ કરીને એક યુવક છે. એ યુવકને 40 દિવસમાં એક સાપે જે છે 7 વાર ડંખ માર્યો છે. આ મામલો જ્યારે ચર્ચામાં આવ્યો એના પછી જે છે CMO તરફથી તપાસના આદેશ આપવામાં આવે છે કે જોવામાં છે શું. જોકે અધિકારીઓ કહ્યું છે કે એક જ સાપ 7 વખત કરડ્યો છે કે કેમ એ ખબર નથી, પરંતુ 7 વખત એને સાપ કરડ્યો છે એ વાત તો છે. વારે ઘડીએ એ હોસ્પિટલ ગયો છે ને અત્યારે એની હાલત થોડીક નબળી પડી હતી. પરિણામે ફતેપુર DFO રામાનુજ ત્રિપાઠીએ કહ્યું હતું કે અમને જ્યારે આ માહિતી મળી છે ત્યારે હવે અમે જે છે આના વિશે તપાસ કરી રહ્યા છીએ અને શું માહિતી સામે આવે છે. ભારત દેશની અંદર ઘણી વાર અલગ અલગ ઘટનાઓ બનતી હોય છે અને એમાંની એક આવી નવાઈ પમાડે એવી ઘટના છે કે એક જ વ્યક્તિને 40 દિવસમાં 7 વખત સાપ કરડ્યો છે. તો હવે આશા રાખું છું કે આપ સૌને આજનો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમે તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને આવી જ રીતે હું તમને મળતો રહીશ માધ્યમ ઉપર. ધન્યવાદ.